ગુડ મોર્નિંગ ખેડૂત મિત્રો, હું છું યુએસ પરિવાર. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડ ની અંદર તમામ વ્યુઅર અને તમામ યુટ્યુબ ચેનલ ની અંદર જોતા તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક નવો ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવવાનો છે. એ વિડીયો એવો બનાવ્યો છે કે અત્યારે શિયાળુ પાકની અંદર ધાણા, જીરું અને વરિયાળી, આની અંદર જાંબુડિયા રોગનો ઘણો બધો પ્રશ્ન છે અને જાંબુડિયા રોગ માટે ઘણી બધી મોલેક્યુલ એવા બધા છાંટે છે કે જેના કારણે ખેડૂત છે ને ખર્ચામાં વધુ ઉતરતો જાય છે અને ઉત્પાદન શક્તિ ઘટતી જાય છે. એટલે આપણને એમ થાય જ્યારે હિસાબ કરવા જાય ત્યારે આ તો ખર્ચો વધી ગયો અને આટલી દવા કેવી છાંટી છે અને આવી દવા, પરંતુ ખેડૂત મિત્રો કારણ કે અત્યારે મોંઘા મોલેક્યુલ એવા આવે છે ને એટલે એને કારણે દવાઈનો ખર્ચો જબર વધતો જાય છે અને આપણને એમાં ખબર રહેતી નથી. તો આજે એના માટે તમને એવી ફર્સ્ટ ક્લાસ ટિપ્સ બતાવવાનું છે ને કે જેના કારણે તમારું દિલ ખુશ થઈ જશે. અને આપણે વિડીયો અંત સુધી જોજો, બીજા ખેડૂતને શેર કરજો અને તમામ ખેડૂત વ્યુઅર્સને અથવા તમારા પાસે જેટલા ગ્રુપ હોય એમાં શેર કરજો, કારણ કે આ એક મજાની ટિપ્સ છે અને એ ટિપ્સ તમને બતાવવા જઈ રહ્યો છું. તો ખેડૂત મિત્રો, અત્યારે તમે જોયું હશે કે હાલની પરિસ્થિતિની અંદર તમે દાણા જુઓ, ચણા જુઓ કે વરિયાળી જુઓ, આમાં બધામાં જોશો એટલે પાણીની અંદર એક બે ડાળી પાણીની અંદર જાંબુડિયા ટાઈપની થઈ ગઈ હશે, બીજી 4-5 ડાળી સારી, થોડાક દિવસ પછી જોવા જાવ એની સારવાર ન થાય તો આખો છોડ તમને જાંબુડિયો દેખાશે. પછી જીરુમાં જુઓ તો તમને થોડાક વામાં અત્યારે જાંબુડિયો દેખાશે, થોડાક ટાઈમ પછી જુઓ બીજી વધુ વિસ્તારમાં જાંબુડિયો દેખાય અને 4-5 દી પછી તમે જોવા જાવ તો તમને આગળથી તમારું ફીલ્ડ એવું લાગે કે જાંબુડિયા આવી ગયો છે, આખું ફીલ્ડ લાલચ પડતું દેખાય. તો હવે ખેડૂત મિત્રો આના માટે શું કરવું? તો ઘણા બધા ખેડૂતના પ્રશ્નો આવતા હતા કે અમે દવા છાંટી થાકી ગયા છે, કોઈ પણ દવાનું રિઝલ્ટ નથી આવતું, ઘણી બધી દવાના મોલેક્યુલ અમે ઉપયોગ કર્યા બરાબર, છતાં અમને કઈ રિઝલ્ટ નથી મળતું. તો ખેડૂતો હું તમને આજે એક સારામાં સારી ટીપ બતાવું કે તમને બજારની અંદર એઝિથ્રોસાઇક્લોડિન અને ટેબુકોનાઝોલ, આ એક ટેકનિકલ વાળું ઘણી બધી કંપની, સારી કંપનીના ટેકનિકલ આવે છે અને સારી બધી કંપનીના ઘણા બધા સારા ટેકનિકલ અને સારી દવા આવે છે. એક એઝિથ્રોસાઇક્લોડિન અને ટેબુકોનાઝોલ, એક પંપની અંદર આ દવા એક 30 ml નાખવાની છે. ખાસ ધ્યાનથી સાંભળજો. આને વ્યવસ્થિત તમારા પંપની અંદર 5 મિનિટ ઓગાળવાનું, પછી એની અંદર તમારે નાખવાનું 100 ગ્રામ ગાય અથવા ભેંસનું દૂધ, એની સારી રીતે હલાવવાનું. આ નાખ્યા પછી એની અંદર તમારે કાળો ગોળ, કેમિકલ વગરનો કાળો ગોળ 100 ગ્રામ નાખવાનો, એને સારી રીતે હલાવવાનું પંપની અંદર. પછી તમારે 1 વીઘાની અંદર 3 પંપ લેખે તમારી વરિયાળી હોય, ધાણા હોય કે જીરું હોય એનો સ્પ્રે કરી દેજો અને તમને ખાલી માત્ર 5 દિવસની અંદર ચમત્કારિક ફેર લાગશે કે આપણા જીરું, ધાણા અને વરિયાળીની અંદર ચમત્કારિક રિઝલ્ટ આવ્યું, એટલું બધું ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આપશે. તો ખેડૂત મિત્રો તમે ખાસ સાંભળી લેજો, બીજા ખેડૂત સુધી પહોંચાડજો. આજે આપણે એટલો જ ટૂંકો વિડીયો બનાવ્યો કારણ કે ઘણા બધા ખેડૂતના પ્રશ્નો આવતા હતા કે જાંબુડિયા રોગ ગમે દવા છાંટી જાતો નથી. તમે આ ટિપ્સ અપનાવજો, 100% નહીં પણ 110% રિઝલ્ટ આવશે એનું. આ ટિપ્સ તમે અપનાવી બીજા ખેડૂત સુધી પહોંચાડજો, જેથી બીજા ખેડૂતો પણ દુઃખી ન થાય. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને બીજા ગ્રુપ સુધી પહોંચાડજો. ધન્યવાદ.